અને ગોમેથી પધારેલા તમામ ભાઈઓ, આજ ઠાકોર સમાજની એકતા હવે દેખાય છે. કારણ કે આપણે જોયું છે અને આપણે બહુ કાળજી તો આપણે ખાસ આપણા તાલુકાની આપણી રાખી. એક 2 મિનિટ સૌસીબા આપણી વચ્ચે 400 વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિલીપજી ઠાકોર ઉપસ્થિત થઈ છે. ત્યારે 42 ગોળ ઠાકોર સમાજ વતી હું એમનું હાર્દિક અહીંયા બેઠકમાં જ્યારે ઉપસ્થિત છે તેવા સાહેબે કીધું નામ તો ન લેવા પણ નામ તો લેવા પડે. સતત 10 વર્ષથી ભોજનદાતા છે એવા માનનીય શ્રી દિલીપભાઈ સાહેબ, આપણે તાળીઓથી વધાવો. સતત સમાજ માટે કામ કરતા અને અહીંયા પૂર્વ પ્રમુખ રહેલા એવા યુવા નેતા શ્રી ડીવી ઠાકોર સાહેબ, એમના માટે પણ તાળીઓ વધાવો. અને અહીંયા જ્યારે એક સમાજના સંકુલમાં આપણે બધા બેઠા છીએ, જ્યારે અમે આ જમીન રાખી 21 લાખમાં, ત્યારે મને એમ હતું કે આ બાવળિયામાં અમે શું કરશું, કારણ કે બાવળ જ ઉભા હતા. આજે એ બાવળનો તમે ગુલાબ પાથર્યા છે એ તમારા સમાજને આભારી છે. અને જે કામ કર્યું છે તે અમારી બોડીમાં માનસકજી હોય, વડીલાલ હોય, ભરમાજી હોય, સટાજી હોય, સાવજીજી હોય, એવો ખૂબ ખૂબ એમને આભારી છે. અને એવા હાલના પ્રમુખ શ્રી ચેહુજી ભાઈને પણ વધાવો કે એક સુંદર મજાનું આયોજન કરી અને એક વાડીને એવું દિવ્ય કલ્પ બનાવ્યું છે. હાલ આ જે જમીન ઉપર બેઠા છો, 17 લાખની જમીન હવા કરોડની જમીન બની છે. ધન્યવાદ છે આપણા યુવા નેતાને કે એક સારું કામ કરી સમાજના જે શ્રેષ્ઠીઓની હરોળમાં આવે એવા ચેહુજીભાઈ એક સરસ કામ કરેલ છે. સમાજને બતાવ્યું છે કે અમે તો એક શેડ અને ઓફિસ જ બનાવી હતી, પણ પાછળનું અમને એવો વિશ્વાસ હતો, સમાજે અમને પ્રમુખ બનાવ્યા તો એક સારા કામથી આજે સમાજની વાડી દીપી ઉઠી છે. પછી અહીંયા બેઠેલા આપણા ધારાસભ્ય સાહેબ શ્રી દિનેશભાઈ સાહેબ, વ્યાસભાઈ ઉપર બધાના નામ નહીં લેતા, તમામ આગેવાનશ્રીઓ અને ગામે ગામથી પધારેલા વડીલો, યુવાનો અને તમામ શ્રેષ્ઠીઓ આજે અહીંયા સમાજના એક તમે સારા કામમાં ભાગીદાર થવા આવેલા છે. ત્યારે હું તમામનું નતમસ્તક બની વંદન કરું છું, ખૂબ ખૂબ વંદન કરું છું. આજે થોડી તાળીઓ તો આપો, વંદન કરીએ છીએ એટલે તાળીઓ આપો છો. હવે આજે જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે હું તો શેઠ 2001 નો સમૂહ લગ્ન હતો ત્યારથી બોલતો આવ્યો છું. ત્યારે અમારા પ્રમુખ ગુરજીભાઈ હતા, આજે અમારા પ્રમુખ ચેહુભાઈ છે. 2 મિનિટ વિરામ માંગુ છું આપની પાસે. આપની વચ્ચે આપણા સાંસદ આપણે તાળીઓથી વધાવશો ભાઈ. ચંદ્રજી સાહેબ આવેલા છે, સાંસદ બળદેવજી ઠાકોર કેન્ડિડેટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આપણે તાળીઓથી આપણે એમને બળદેવજી પણ અહીંયા આવેલા છે, આપણે પણ આપણે તાળીઓથી વધાવશીએ. ठाकुर समाज की सदाराम बापा की मंचस्थ મહાનુભાવો ને વિનંતી કે આપણા મહેમાન શ્રીઓને આપણે બળદેવજી ઠાકોર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, પૂર્વ ધારાસભ્ય. તો વિનંતી એમને કે એ પણ મંચ ઉપર બિરાજમાન રહેશે. બહેનો, આપણી બાળાઓ જે છે સમાજની, એમને હું વિનંતી કરું છું કે આપણા મોઘેરા મહેમાનનું કુમકુમ તિલકથી એમનું સ્વાગત કરશે. આપણી સાહેબશ્રીનો કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરશે. સમાજની બાળાઓને વિનંતી. આજ તો આપણને દેખાય છે કે ઠાકોર સમાજની એકતા વધી દેખાય છે. અને જે બંધારણ કર્યું છે તેમાં આપણે બધા ઘરે ગભો મેળવી અને એનું પાલન કરો. બસ એ વસ્તુ ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે શંકેશ્વર તાલુકા અનારબા જિલ્લા પંચાયત સદસ્ય પૂર્વ અને સરપંચ શ્રી રોડા ગ્રામ પંચાયતને વિનંતી કરીશ કે તેઓ પણ આજના પ્રસંગે આપણને આશીર્વચન આપશે. અનારબા જિલ્લા પંચાયત સદસ્ય બોલો સદારામ બાપાની મંચ ઉપર આપનું સ્થાન લેશો. જે તો બોલો સભા ભેળીથી છે એટલે જે તો બોલો સદારામ બાપાની, બોલો જગ્યા ભોમની. આજે 42 ગોળ ઠાકોર સમાજ મંચ ઉપર સ્થાન લેશો. 31 થયો છે ત્યારે
એ નિમિત્તે આજે આપણા મંચ ઉપર બિરાજમાન એવા અધ્યક્ષ દિલીપભાઈ ઠાકોર સાહેબ, ડીવી સાહેબ, તમામ મંચમાં બિરાજેલા મહાનુભાવો, ગામે ગામેથી પધારેલા મારા વડીલ આગેવાનો, ભાઈઓ અને બહેનો, બહુ સમાજનું સારા કાર્યો છે. સારા કાર્યમાં હંમેશા હાજરી આપી અને બંધારણને પાળવાવાળા એવા તમામને મારી નમ્ર વિનંતી કે જે કાંઈ આપણી પાળ્યું છે અને જે તે કર્યું એમાં આજે હું તમને એક વિનંતી કરું છું. ઘણા તો નહીં પણ 100 કરોડ રૂપિયા આપણી સમાજના બચ્યા છે. આજે હું એ તમને દેખાય છે તમારા જિલ્લાની અંદર 100 કરોડ રૂપિયા બચ્યા છે. તો નાના મોટી કોઈની ભૂલ હોય તો જાતે કરી વિનંતી કરી અને મારે તો ખાસમાં કાંઈ બીજું કહેવું નથી, પણ આપણે બંધારણ જે રાખ્યું છે એ બધા પાળો અને વ્યવસ્થિત રહો બધા, બસ. આભાર. ખાતરી આપીએ છીએ કે બંધારણનું ચોક્કસપણે અમલ કરીશું. લીલાજી, આગળ સદસ્ય શ્રી જિલ્લા પંચાયત પાટણ સરસજી ઠાકોરને વિનંતી કરીશ કે આજના પ્રસંગે આશીર્વાદ આપશે. એવા જ આપણા વિસ્તારના ધારાસભ્ય એવા દિલીપજી, જેમને ઘણા સમયથી આપણા વિસ્તારનું નેતૃત્વ કર્યું છે એવા દિલીપજી ઠાકોર સાહેબ, એવા જ ડીબી સાહેબ, મંચસ્થ આપણા સમાજના આગેવાનશ્રીઓ અને સામે બેઠેલા તમામ ઠાકોર સમાજના આગેવાનશ્રીઓ, વડીલો અને યુવાનો, કોઈ પણ સમાજનો અભ્યુદય થવાનો હોય તો પ્રથમ એની નિશાની શું છે? કઈ સમાજ આગળ જાય છે? નીતિકાર લખે છે કે જે સમાજની પ્રજામાં સંપ હોય એ પ્રજા આગળ જાય છે, એની પ્રગતિ થાય છે. કુસંપમાં જે સમાજ હોય એની અધોગતિ નિશ્ચિત છે. આપણે બધા ઘણા સમયથી સમાજને બદલવા માટે મથી રહ્યા હતા, અને સમાજને જો બદલવો હોય એને બે રીતે બદલી શકાય, એક આચારિક અને એક વૈચારિક. આપણે પ્રથમ તો આપણી સમાજને વૈચારિક રીતે બદલવાની જરૂર છે. આચારો ગમે તે હોય, કોઈ પણ માણસ ગમે એટલા કોટમાં માળા પહેરે, તિલક કરે, પણ વૈચારિક રીતે બરાબર ન હોય તો આપણે સમાજને વૈચારિક રીતે બદલવાની છે. આપણી સમાજમાં જે ખાસ કરીને જે દૂષણો જે છે, દૂષણોને દૂર કરવું, અને એના માટે આપણી સમાજે જે અભિયાન ઉપાડ્યું છે, જેની નોંધ ફક્ત અહીં નહીં પણ દુનિયાએ નોંધી છે. આખા ગુજરાતમાં તમે જુઓ, જ્યારથી બંધારણ બન્યું ત્યારથી તમે મીડિયામાં હાઈલાઇટ છો. કોઈ પણ વ્યક્તિની પાછળ બે તત્વો હંમેશા ચાલ્યા આવતા હોય છે, અને એ તત્વ છે નિવાર્ય અને અનિવાર્ય. અનિવાર્ય એક એવી વસ્તુ છે, એ ભૂલ છે. દરેક માણસના જીવનમાં ભૂલ આવે ને આવે. એક જ ભૂલ ભગવાન ન કરે, ભગવાનથી ભૂલ ન થાય, માણસ છે એનાથી ભૂલ થાય છે. પણ જ્યારે એ ભૂલનો જ્યારે સ્વીકાર કરે ત્યારે રાખજો. કોઈના સરાસરીમાં રાજકારણ આમાં સમાજમાં ના લાવતા. સમાજ રાજકારણમાં આવવા દેવાનું નહીં. આ મંચ ઉપર બિહાવો એટલે બધાય ભય છે, પણ રાજકારણ હોવું ના જોવે. એ કાર્યક્રમ થઈ રહ્યો છે. બંધારણ તૂટ્યું નથી અને તોડવા પણ માગતા નથી, આવી તમને બધાને વિનંતી કરું છું. એટલે થોડી નાના ઘણી મોટી કોઈની ભૂલ હોય, અમારી કોઈ ભૂલ થતી હોય કે સાહેબ ઉપર બેઠા કોઈની પણ ભૂલ થતી હોય તો મૌખિક કહેજો. મીડિયામાં મૂકી અને કોઈના મેસેજ મૂકીને ખરાબ ના થાય એવી તમને વિનંતી કરું કે ખરાબ લખવાથી આપણી 1-42ની મેસેજ ખોટો જાય તો આખા ગુજરાતમાં મંચાય હતા. એટલે ઠાકોર સમાજની આજ રોજ આપણા ઠાકોર સમાજની મીટિંગમાં આપણા